વાવ-થરાદમાં ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસે હોબાળો મચાવ્યો। ભારોલ જિલ્લા પંચાયતના ઉમેદવારોને લઈને હોબાળો થયો। થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ ધમકાવતી હોવાના આક્ષેપ। અપક્ષ ઉમેદવારના વકીલે પણ પોલીસ પર આક્ષેપ કર્યા। પોલીસ ટોર્ચર કરીને ધમકી આપતી હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા। ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલા ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે। એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મના સ્કૂટીના પ્રશ્ન હતા એને આપણે રજૂઆત કરવા હતા। પણ આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવ-થરાદમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા। આવો ક્યાંય નિયમ નથી, તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો। તો અમે જેવા બહાર નીકળ્યા એવો એક થરાદના પીએસઆઈ ચિરાગભાઈ ચૌધરી સાહેબ, એમને હું ઓળખું છું, એમને અમારા ઉમેદવાર શાંતાભાઈને કીધેલું કે ભાઈ તું ચૂંટણી કઈ રીતે લડે, એમ તારે ચૂંટણી શું છે, એમ જો કાયદાકીય અધિકારી જો આજના તાનાશાહી યુગમાં ઓન ડ્યુટી વાળા આવું કહેતા હોય તો આ ચૂંટણી હાલ જે જિલ્લા પંચાયત થઈ રહી છે, હું મારી રીતે એવું નહીં માનતો કે લોકશાહી પ્રતિનિધિ થઈ એમ। મારા ઉમેદવારને મને શક છે, મારા ઉમેદવાર ઉપર પૂરેપૂરો શક છે કે સરકાર એને આવી રીતે જો પોલીસ અધિકારી એક પીએસઆઈ ના ગ્રેડ વાળો જો કહેતો હોય તો એને હેરાન કરશે, એને ટોર્ચર કરશે અને એને બરાબરનો પરેશાન કરશે।